માર્કેટ યાર્ડ સાવરકુંડલામાં નવા કપાસની આવક, મુહૂર્તમાં રૂ.4151 પ્રતિમણના ભાવ બોલાયા. સાવરકુંડલા આજરોજ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનના નવા કપાસની આવક ઘારગણી ગામના ખેડૂત દિલુભાઈ વાળાએ ટુમ્મર ટ્રેડિંગના કમિશનમાં તથા સાવરકુંડલા ગામના ખેડૂત કનુભાઈ નાકરાણી જયાની ટ્રેડિંગના કમિશનમાં વેચવા માટે આવેલ. સિઝનના નવા કપાસની આવકના આજરોજ શ્રી ગણેશ થયેલ હોય, જેનું ચેરમેન શ્રી દીપાંકભાઈ માલાણીના માર્ગદર્શનથી વા. ચેરમેન શ્રી મહેશભાઈ લખાણીના વરદ હસ્તે વિગીસર પૂજન કરી શ્રીફળ વગેરેને મોં મીઠું કરાવીને હરરાજીની શુભ શરૂઆત કરવામાં આવી અને કપાસ ખરીદનાર વેપારીશ્રીઓ તેમજ યાર્ડના સેક્રેટરી શ્રી મુકેશભાઈ ચોવટિયા, સેક્રેટરી શ્રી મુકેશભાઈ ત્રિવેદી, ઇન્સ્પેક્ટર શ્રી વનરાજભાઈ ખુમાણ, અનિલભાઈ ઉચડિયા તેમજ સ્ટાફગણ અને ડિરેક્ટરશ્રીઓની પાંચ સ્થિતિમાં કપાસ ખરીદનાર વેપારીઓમાં મુહૂર્તનો કપાસ ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવતા વેપારી શ્રી જયાની ટ્રેડિંગ દ્વારા રૂ.4151 ઊંચી બોલી બોલીને બંને ખેડૂતોના કપાસની ખરીદ કરેલ, જેથી મુહૂર્તના સારા ભાવ બોલાતા ખેડૂતોમાં પાંચન ખુશીનો માહોલ છવાયો હતો. તેમાંથી સેક્રેટરી શ્રી મુકેશભાઈ ત્રિવેદીની યાદી જણાવે છે. રિપોર્ટર રજાકભાઈ ઝાખરા, સાવરકુંડલા.